कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी असंगसंगतिर्यत्र परमात्मा प्रकाशिनी। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 21 12 ભાવના। સંસાર, 4 ગતિ એને 4 ઉપમા એ બધું ભગવાને લખ્યું સમજાવ્યું પછી સંસાર તો છે જ, પણ હવે એવું શું કરવું કે જેથી કરીને સંસારથી પર થઈએ, સંસારથી બાકાત થઈએ અને પરાત્પર બ્રહ્મમાં ભળી જઈએ અથવા તો મોક્ષ સ્વરૂપ થઈ જઈએ। તો એવું શું કરવું? તો કે એવી કંઈક ભાવના ભાવવી। કેવી ભાવના ભાવવી? તો લખે છે 1 નહીં 2 નહીં 12 ભાવના કહેવાય છે કે જેનાથી વૈરાગ્ય જન્મે અને જેનાથી આત્મજ્ઞાન, સમ્યક દર્શન, કેવલ જ્ઞાન અને મોક્ષ થાય। તો 12 ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કહે છે। પાયાની 4 ભાવના કઈ છે? મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ। તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાની 16 કારણ ભાવના છે। દર્શન, વિશુદ્ધિ, વિનય, સંપન્નતા, શીલ, વ્રત, યશો, અનતિચાર, અભિક્ષણ, જ્ઞાન, ઉપયોગ વગેરે વગેરે। એ જ વસ્તુ શ્વેતાંબર રામનાયમાં 20 તીર્થંકર સ્થાનક્ય છે। તીર્થના સ્થાનક, તીર્થંકર પદ સંપ્રાપ્તિ સ્થાનક, ત્યાં 16 કારણ ભાવનાને 20 બોલમાં લઈ ગયા છે। તે 20 ભાવના કયો કે 20 કારણ કે 20 બોલ છે। આ 4, 16, 20 અને વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, સમ્યક્ત્વ પરાક્રમ કરી શકીએ તેના 84 બોલ એટલે કે 84 ભાવના પણ મૂકેલી છે। આ 4, 16, 20, 24, 84 જે કયો તે બધામાં ન આવ્યું તે વૈરાગ્યની 12 ભાવના। વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે વૈરાગ્યની જનની કે જે કયો તે ઉદાસીનતા, અધ્યાત્મની જનની, સુખ કી સહેલી તે ઉદાસીન ભાવ, ઉદાસીનતા તે ક્યાંથી આવે? તો કે વૈરાગ્ય હોય તો આવે। વૈરાગ્ય ક્યાંથી આવે? તો કે આ પ્રકારે, આ 12 પ્રકારે વારંવાર ચિંતન કરે, વિચારણા કરે, તેનું નામ અનુપ્રેક્ષા અને તે 12 ભાવના। એટલે વૈરાગ્યની 12 ભાવના હોય તો જ આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે, આત્મકલ્યાણકારી, આત્માને આત્માના હિત કરી દે, આત્માને આત્મામાં ઊભો રાખે, ધારી રાખે, ધરીની જેમ ધારી રાખે, શાશ્વત કાળ માટે ધારી રાખે, કદી પછી આત્માને જન્મ મરણ લેવા ન પડે એવી સુદૃઢતા થવા માટે અને આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે કે આત્મા જ એક, આત્મા જ મુખ્ય અને જે કંઈ કરવું તે આત્માર્થે કરવું, આત્માર્થે જીવવું, એવું કંઈક ભાવના ભાવવા માટે આ 12 પ્રકાર તત્વજ્ઞાનીઓએ મૂક્યા છે। કુંદકુંદાચાર્યજીએ સૌથી પ્રથમ મૂક્યા, ત્યાર પછી થયેલા કાર્તિકેય સ્વામીએ મૂક્યા, ત્યાર પછી વિનય વિજયજી મહારાજે, અને બાકી તો આપણે એક વખત વિચાર્યું હતું તેમ 40-50 મહાનુભાવોએ આ 12 ભાવના જુદી જુદી રીતે ગદ્યમાં અને પદ્યમાં મૂકી છે। બહુ જ સંક્ષિપ્તમાં મોક્ષમાળામાં મૂકી છે તેવા પરમ કૃપાળુ દેવ જે ભાવના બોધ ઉપહાર રૂપે આપ્યો। મોક્ષમાળા લખાઈ ગઈ, સર્જાઈ ગઈ, રચાઈ ગઈ, પણ પ્રકાશિત થવામાં જે વિલંબ થયો અને એ વિલંબ મુમુક્ષુને ન પોષાય એવી પોતે જવાબદારીનું ભાન રાખ્યું છે। અને સાથે સાથે કરુણા છે કે જેટલું વહેલું થાય તેટલું, એટલે ભાવના બોધ આપ્યો। એ ભાવના બોધના ઉપહારમાં એ ભેટમાં જે 12 ભાવના મૂકી છે તે જ 12 ભાવના છે। તે 12 ભાવનાને બહુ જ સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરાવતા હોય તેવી રીતે પરમ કૃપાળદેવે મૂક્યું છે।
આપણે પણ પુનરાવર્તનના આશયથી બહુ જ જલ્દી જવાનું છે. પહેલો બોલ છે અનિત્ય ભાવનાની વાત છે કે આ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના. નિત્ય અને અનિત્ય, હંમેશા ટકે તે નિત્ય, હંમેશા હોય તે નિત્ય, અને બીજું કેટલું પલટાતું રહે છે, પર્યાય બદલાતી રહે છે, તે બધું અનિત્ય. તો અહીંયા અનિત્ય કોને કહ્યું? તો પહેલામાં પહેલું મૂક્યું કે જે આપણે આત્મા છે તે શરીર કે દેહ કે કાયા કે વપુ ધારણ કરીને રહેલો છે, તે કોઈ પણ શરીર, કોઈ પણ જંતુ આત્મા છે, કોઈ પણ જીવ એ જે ધારીને રહ્યો છે તે શરીર, તો એ શરીર અનિત્ય છે. આજે આ શરીર છે, કાલે બીજું શરીર હોય, બીજા ભવે બીજું શરીર હોય, અને આવતીકાલે પણ 24 કલાક જૂનું શરીર કહેવાય. ગઈકાલનું શરીર, 5 વર્ષ પહેલાંનું શરીર, 50 વર્ષ પહેલાંનું શરીર, એ રીતે પણ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે વગેરે, ગર્ભથી માંડીને છેક સુધી યાત્રા કરાવે છે. તે શરીર, તે વૈભવ, તે લક્ષ્મી, તે કુટુંબ, તે પરિવાર વગેરે સર્વ વિનાશી છે. સાચી વાત છે. આપણને આગલા ભવે કોઈ કુટુંબ, કબીલો, પરિવાર કંઈક તો હશે ને, ગમે ત્યાં હોઈએ, અને પછીના ભવોમાં પણ જ્યાં સુધી ધારણ કરવાના હોય ત્યાં સુધી કંઈ ને કંઈ હોવાનું. તો શરીર જુદું થાય છે, ગતિ જુદી થાય છે, અથવા એકની એક ગતિ મળે તો પણ જુદું તે જુદું એ બીજું છે. અત્યારે પણ સમયે પર્યાય પલટાય છે, મોટા થયા, અત્યારે આગલું વાક્ય બોલાયું તે જૂનું થયું, વાસી થયું. તો એક સમયમાં, એક સેકન્ડમાં બધું જ પલટાઈ જાય છે. તો શરીર છે તે વિનાશી છે, એટલું જ મનાઈ જાય તો કાંઈ જ બીજી ભાવના ભાવવાની જરૂર નથી. શરીર વિનાશી, શરીર અનિત્ય, છતાં તેને જ હું પણ માન્યું છે, તે જ હું, દેહ તે જ હું, શરીર તે જ હું, અને તે મારું, અને એમાં મારાપણું, અને દેહને સંબંધી મારાપણું એટલે દેહાદિક પદાર્થો સંબંધો પણ મારા માન્યા, અને તે જ ભૂલ. તો શરીર, વૈભવ કંઈ પણ હોય, કોઈ પણ બાબતનો હોય, તે વિનાશી કે અવિનાશી? વિનાશી છે. લક્ષ્મી વિનાશી છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. તો આ બધું જ વિનાશી છે. કુટુંબ વિનાશી, પરિવાર વિનાશી, સર્વ વિનાશી છે. કૃપાળદેવ લખે છે, એટલે આપણે કાંઈ કહેવાનું નથી. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. આત્મા અજર અમર અવિનાશી છે. દેહાતીત સ્વરૂપ છે, અસંગ સ્વરૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના. 692માં પત્રમાં મૂક્યું છે, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કંઈ પણ મારા નથી, પણ વચ્ચે મૂક્યું તે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. તો તે અનિત્ય ભાવના ભાવવાની છે કે બધું જ મૂકીને જવાનું છે. એની બદલે જીવ આપણે આ ભવમાં, આ દેહમાં, આ ગામમાં, આ શરીરમાં જ્યાં પણ રહીએ છીએ તે આ પરિવારમાં હર હંમેશ રહેવાના હોઈએ, અનંતકાળથી ત્યાં જ રહેતા હોઈએ, બાકીનો કાળ પણ અહીંયા જ રહેવાના હોઈએ, ત્યાં જ રહેવાના હોય, તે જ ચીજ વસ્તુ, તે જ વ્યક્તિ વિશેષ તેની સાથે જ હોઈએ, તેવી અદાથી, તેવી સ્ટાઇલથી, તેવી શૈલીથી જીવી રહ્યા છીએ. તે કરવા યોગ્ય નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. તો આ બધું જ ક્ષણિક છે, ક્ષણભંગુર છે, વિનાશી છે. હું એક જ આત્મા અજર અમર અવિનાશી છું. એવી ભાવના કરીએ. જો અનિત્ય ભાવના ભવાઈ જાય તો મોક્ષ થઈ જાય. બારે બાર ભાવના ભાવવી પડે એમ નથી. બીજી ભાવના છે કે સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના. શરણ, આશ્રય, પનાહ, રક્ષા કોણ કરે છે? કોઈ કોઈની રક્ષા કરી શકતું નથી, કોઈ કોઈના આશ્રયે જીવતું નથી. આપણે એમ કહીએ કે આ મારા ડિપેન્ડન્ટ અથવા હું તેમના ડિપેન્ડન્ટ. ખરેખર વ્યવહારથી લૌકિક રીતે બોલાય છે. કોઈ કોઈનું રક્ષણ કરતું નથી, કોઈ કોઈને શરણે રાખી શકતું નથી. પૂર્વ ભવમાં જે ભાવો કર્યા છે તે પ્રમાણે જીવો ભેગા થાય છે, અને સૌની પુણ્યાય પ્રમાણે અને આપણી પુણ્યાય પ્રમાણે લેતી દેતી થાય છે. ઋણાનુબંધના સંબંધ છે. શરણ જેવું કાંઈ છે જ નહીં. મરણ જેવું ચોક્કસ છે, અને શરણ જેવું કાંઈ છે નહીં. જો હોય અશરણ ભાવના એટલે શરણ કાંઈ જ નથી. સંસાર આખામાં કોઈ જ શરણ નથી, કાંઈ જ શરણ નથી એમ લાગે ત્યારે જીવ ક્યાં જાય? તો કે ભગવાન તમારું શરણું છું, તમારે શરણે છું, તમારો ધર્મ જ મને શરણભૂત છે એમ કહે છે. શરૂઆતમાં જીવે છે ત્યારે પરિવારમાં શું માને છે?
જે શરણ માને શરણ નહીં તે બંધુ બંધન મૂળ જ્યાં ચિર પરિચિત નારી વિપત્તિ ધામ દ્વાર સમૂળ ત્યાં. વળી જો વિચારી પુત્ર શત્રુ થાય તે સંવરદ તે અંતરદહે તજી સર્વએ ભજ ધર્મ નિર્મળ શાંતિ સુખ જો તું ચહે. ઘર કુટુંબમાં જે શરણ માન્યું છે તે શરણ છે નહીં, બંધુ બંધન મૂળ છે. ભાઈઓ વગેરે તે તો બંધ કહેતા જ કર્મનો બંધ કરાવે તે છે, તેના મૂળમાં જ તે બધું રહેલું છે. ભાઈ ભાંડું જે કંઈ કહીએ છીએ તે બધું આવી ગયું. ચિર પરિચિત નારી, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, તો એ વિપત્તિના ધામ છે, આપત્તિના દ્વાર છે. એ પણ મૂળથી જ કહેવાય છે, એ પણ પરિગ્રહ છે, બાંધી રાખે છે, જકડી રાખે છે. વળી જો વિચારી પુત્ર શત્રુ થાય તે અંતરદહે, જો મનમાં અંતરને બળ્યા જ કરે છે, જો કદાચ લેણદેણ એવા હોય તો પુત્ર પણ શત્રુ જેવો રહે છે, મિત્ર થવાની બદલે, તો તે પણ વિચાર કરતાં કરી મૂકે કે આ સંસારમાં છે જ શું, શરણ જેવું કાંઈ છે જ નહીં. પુત્રને પિતાનો નથી, પિતાને પુત્ર નથી, આ બે કહેતા બધા જ સંબંધો આવી જાય છે. તજી સર્વ એ ભજ ધર્મ નિર્મળ, માટે હે જીવ તું ધર્મનું શરણ લે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. આનાથી મુનિ અને શ્રેણિક રાજાના દૃષ્ટાંતથી આપણને પરમ કૃપાળુદેવે સવિસ્તર સમજાવ્યું. અને હવે જો શાંતિ સુખ જોઈતું હોય તો શરણ કોઈ નથી, એકમાત્ર ધર્મ છે. ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ, તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું, બાકી કોઈ રાખણહાર શરણ કરતા નથી. પદ્મનંદી મુનિએ પદ્મનંદી પંચવિંશતિમાં 12 ભાવના એક એક શ્લોકમાં બહુ જ સુંદર જણાવી છે. તે અશરણ ભાવનામાં લખે છે કે વ્યાઘ્રેણા ઘ્રાત કાયસ્ય મૃગશાવસ્ય નિર્જને યથા ન શરણમ જંતો સંસારમ ન તથાપદી. જેમ નિર્જન વનમાં સિંહ દ્વારા કે વાઘ દ્વારા પકડવામાં આવતું નિર્દોષ મૃગના બચ્ચાની રક્ષા કરનાર કોઈ નથી. બહુ જ સમજવા જેવું દૃશ્ય છે. તાદૃશ થતું એવું લાગે કે જાણે આ બાજુ સિંહ વાઘ છે અને આ બાજુ હરણીનું જ નામ અપાય છે, બકરી અને એને બીજા કોઈ નહીં. તો કે એવું બચ્ચું નિર્ભય રહેવું જોઈએ, એની બદલે ભયભ્રાંત થઈને એકદમ ગ્રહી લે છે, ગ્રસી લે છે. જેમ સાપ અજગર, એમાં પણ અજગર આપણને કોળીઓ કરી જાય છે, એ જો જોયું હોય તો ખબર પડે, આપણને યાદ આવી જાય. તો આ બધી આપત્તિ છે, એને કોઈ બચાવનાર નથી, એનું કોઈ સાંભળનાર નથી. તેવી જ રીતે જીવનું રક્ષણ કરનાર જગતમાં, સંસારમાં, આખાય સંસારમાં કોઈ નથી, ક્યાંય નથી, કેમેય થઈ શકે તેમ નથી. તે અશરણ ભાવના ભાવવાની છે. ત્રીજી ભાવના કઈ છે? આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવું, તે ત્રીજી સંસાર ભાવના. સંસારની 4 ગતિ, સંસારને 4 અપાયેલી ઉપમા, અને વળી સંસાર ભાવનામાં આપણે સંસારના દુઃખોની વાત ઘણી બધી કહી છે, ઘણી બધી વિચારી છે, પોતે અનુભવેલી છે. અનંતકાળથી આ જીવ આપણે બધા અનુભવતા આવ્યા છીએ તો પણ ભૂલી જઈએ છીએ, એટલે ભગવાનને સંસાર ભાવના લખવી પડી. તેમાં પદ્મનંદી મુનિના શબ્દોમાં યત સુખમ તત્ સુખાભાસમ યત દુઃખમ તત્ સદાંજસા ભવે લોકાહ સુખમ સત્યમ મોક્ષ એવ સાધ્યતા. સંસારમાં જે સુખ છે તે સુખનો આભાસ છે, ભાસ થાય છે, આભાસ થાય છે, યથાર્થ નથી, વાસ્તવિક સુખ નથી. એ દેખાય છે ઝાંઝવાના નીર જેવું, મૃગજળ જેવું છે, માન્યું હતું બાકી છે નહીં. સંસારમાં સુખ કે દુઃખ બંને કલ્પના છે, અને સુખ માન્યું તે શાતા સગવડ છે, પણ સુખનો આભાસ છે, વાસ્તવમાં સુખ નથી. તો જે દુઃખ છે તે વાસ્તવિક છે, કે સંસારના દુઃખો છે જ. સંસારમાં સુખ દુઃખ બંને કલ્પના છે. એ જ્ઞાની એમ કહે છે કે બંને કલ્પના છે. ક્યારે? પોતે માને છે ત્યારે, સમજે છે ત્યારે. પણ જ્યાં સુધી વિકલ્પો રહે છે ત્યાં સુધી સુખના પણ વિકલ્પ છે, દુઃખના વિકલ્પ છે, તેને કલ્પના કહી દીધી. પરંતુ દુઃખો તો રહેલા જ છે સંસારમાં. કદી પણ કોઈ એમ કહેવાનું નથી કે સંસારમાં દુઃખ નથી. સંસાર દુઃખનો દરિયો છે, એ તો વાસ્તવિકતા છે, હકીકત છે, નક્કરતા છે, સચોટતા છે. એને ટક્કર મારીને કહેવાનું છે કે સુખેય ન જોઈએ, દુઃખેય ન જોઈએ. તે સંસાર ભાવના. આ સાચું સુખ મોક્ષમાં જ છે. તેથી હે ભવ્યજનો, તેને જ સિદ્ધ કરવું જોઈએ. આ સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, તે સંસાર ભાવના.
કે હું બંધાયેલો છું, રાગ દ્વેષરૂપી બંધનથી છું, વિભાવ પરિણતિથી છું, ગમે તે રીતે છું, મિથ્યાત્વ રીતે છું, ગમે તે હોય, પણ હવે આ જંજીર લાગે છે, જેલ લાગે છે, બંધન માનવું, સંસારને બંધન માનવું એ ટંકોત્કીર્ણ વચન છે. આપણે બંધાયેલા છીએ, બળતા છીએ તેમ લાગતું નથી. જો લાગે તો વિચારે કે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી, ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. જંજીર જડેલા હાલ તોડો, વાત છે એ નક્કી. પદ્મનંદી આલોચનામાં ગાઈએ છીએ, હે ભગવાન, જંજીરમાં જકડાયેલા છીએ, આ બેડીના બંધન છે, પગમાં બેડી પડેલી જ છે, લોઢાની, ચાંદીની કે સોનાની. જ્યાં સુધી સંસાર છે, ગમે તેટલા સુખ વચ્ચે રહેતા હોય, ગમે તેટલી સાહેબી ભોગવતા હોય, તો પણ સંસાર તે સંસાર, પાંજરું તે પાંજરું, સોનાનું હોય તોય શું. પંખીડાને મુક્ત ગમન, આકાશ ગમન ગમે છે, સોનાનું પાંજરું છે, હીરે જડેલું છે, મોતીએ મઢેલું છે, માટે તું મારી સાથે રહે, એમ પંખીને ગમતું નથી. આપણે પંખીને પાડવા જઈએ પણ પંખીડાને એ ગમતું નથી. એવું જ આપણો હાલ છે, અને જંજીર જોઈતી નથી. તો હવે એવું કંઈક કરવું કે જેથી સંસાર ભાવનાથી છૂટીએ. સંસાર ભાવના ભાવતા જ કે સંસારનું સ્વરૂપ તો જ્ઞાનીએ દીઠું છે, આપણે અનુભવ્યું છે, એવું જ માનું છું, અને તો પછી મોક્ષનો રસ્તો થાય. બંધન લાગે તો બંધન કેમ તૂટે એના ઉપાય વિચારે. કાતર લઈ આવે, છરી ચપ્પુ લઈ આવે, બ્લેડ લઈ આવે, કોઈક પાસે મંગાવે, કોઈક રીતે એને ઉકેલવાના, તોડી નાખવાના, કાપી નાખવાના, છેદી ભેદી નાખવાના ઉપાય કરે, પણ બંધન માનવું જોઈએ. ત્યાર પછીની ભાવના, ચોથી ભાવના, આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કર્મ કરેલા એકલો ભોગવશે, કેમ કે પોતે એકલા જ કર્યા છે, એમ ચિંતવવું તે ચોથી એકત્વ ભાવના. નવું કાંઈ કીધું નથી એમ લાગે ભગવાને, પણ માનતા નથી ત્યાં સુધી ગોખાવવું જ પડે. એક વર્ષ સુધી, એક મહિના સુધી એકડો ઘૂંટાવતા આપણને યાદ છે, થોડું ઘણું તો યાદ છે. એકડો આપણે પછી જ આગળ જાય, એક દિવસમાં થઈ જતું નથી. તો આપણને આટલો અનંતકાળ કાઢી નાખ્યો છે. હવે એકડો ઘૂંટાવો છે, આ મારો આત્મા એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે, આટલું જ યાદ રાખવાનું છે. આજ્ઞા ભક્તિ જેવી આજ્ઞા ભક્તિ શિલાલેખમાં પણ પ્રભુશ્રીજીએ જે બોધમાં કહ્યું હતું, સુરત નગરીમાં તે જ બોધ મૂક્યો છે. 1934નો કે 1932નો બોધ છે, અને એમાં લખ્યું છે કે જીવ એકલો આવ્યો છે, એકલો જશે, પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં, ભક્તિ કરી હશે તે સાથે જશે. ત્યાં નવું નથી લાગતું, પણ જીવ આજ્ઞા ભક્તિ ગ્રહણ કરે છે ત્યારે એને ઉત્કૃષ્ટ ભાવ આવી જાય, વૈરાગ્ય આવી જાય. એવું નિમિત્ત છે કે ખરેખર એમ જ છે કે પૈસો ટકો, લક્ષ્મી ઇત્યાદિ ઘર નથી આવતું, ઘરના નથી આવતા, ઘરની વસ્તુ આવતી નથી. પૈસો ટકો એટલે છે શું? આ 2-3 વસ્તુ કે બીજું કાંઈ એ સાથે આવતું નથી. સાથે જેવી કરણી હશે, જેવી ભાવ કર્યા હશે, જેવી કરણી કરી હશે તે જ સાથે આવશે. માટે ત્યાં મુકાવી દે છે બધું, સંસાર ભાવ મુકાવે છે, અનિત્ય ભાવ કરાવે છે તે આજ્ઞા ભક્તિ. તો અહીંયા પણ એકત્વ ભાવના કે તું એકલો છે અને એકલો જ આવ્યો છે. પદ્મનંદી મુનિ કેવી રીતે કહે છે એકલો આવ્યો છે તે, સ્વજનો વા પરો વાપી નો કશ્ચિત પરમાર્થતઃ કેવલમ સ્વાર્જિતમ કર્મ જીવેન એકન ભુજ્યતે. કોઈ પ્રાણી વાસ્તવમાં ન તો સ્વજન છે ન તો પરજન છે. સ્વકીય માતા પિતા આદિ પણ સ્વજન પરજન કહેવા જતા નથી, પોતાના નથી. પોતે જેના નિમિત્તે જન્મ પામ્યા છે તે પણ પોતાના નથી, અને પોતેના નિમિત્તે જે જન્મ પામે છે તે પણ પોતાના નથી. એ તો દેહાદિક સંબંધ છે. તો દેહાદિક સંબંધમાં દેહ તો પોતાનો નથી, તો બધા પોતાના હોય જ ક્યાંથી? લોજિકલી પણ એટલું જ સમજાય છે. તો કેવળ એકલો આવ્યો છે, એકલો જશે, એકલો ભોગવે છે. જે કર્મ બાંધ્યો ત્યારે પણ પોતે ભાવ કર્યા છે, શુભાશુભ પહેલાં કે આજે, અને પોતે જ બાંધ્યા, પોતે જ ભોગવે છે, પોતાને જ ઉદય આવે છે. તો પછી બીજું વચ્ચે આવતું જ નથી. એ એકલપેટા, એકલપણાની ભાવના, તે વારંવાર વિચાર કરવો, તેને એકત્વ ભાવના કહી જાય છે. પાંચમી ભાવના છે, આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું, તે પાંચમી અન્યત્વ ભાવના. પોતે એકલો છે, હું એક છું, એકત્વ ભાવના. અન્યત્વ ભાવનામાં કોઈ કોઈનું નથી.
બંને એક જ વસ્તુની બે બાજુ છે, પાસા છે, આગળ અને પાછળ, સીધું અને ઊંધું. જે રીતે મૂકો તે પોઝિટિવલી કે નેગેટિવલી, પણ બંને વસ્તુ એક છે. બંનેના 8-8 આના 50-50 જ છે. અને આમ જુઓ તો બંને સંપૂર્ણ છે, બંને ભાવના જુદી છે, બંને એકલી છે. એનું પોતાનું અલાયદું અસ્તિત્વ છે. એકને 4થો નંબર આપ્યો છે, એકને 5મો આપ્યો છે. એકનું નામ એકત્વ ભાવના, બીજીનું નામ અન્યત્વ ભાવના. અન્ય કહેતા જ બીજું, બીજું તે બીજું, પર તે પર, હું તે હું, સ્વ તે સ્વ, આત્મા પોતે. લિખિતાંગ હું પોતે, ભલે મને ગોતે. હું જુદો, બીજો જુદો, હું આત્મા, બીજો આત્મા. જ્યાં બીજું બોલ્યા, અન્ય બોલ્યા, ત્યાં જ થઈ ગયું કે તે જુદું છે, તે મારાથી જુદું છે, તે અન્યત્વ છે. પદ્મનંદી મુનિ કહે છે, ક્ષીર નીરવત એકત્ર સ્થિતયોર દેહ દેહિનો ભેદો યદિ તતોન્યેષુ કલત્રાદિષુ કા કથા. જો દૂધ અને પાણી ક્ષીર નીરની જેમ જ સાથે રહેલા છે, દૂધમાં હંમેશા પાણી રહેલું જ છે. આપણે ઘણીવાર વાત થાય છે, દૂધમાં કોઈ પાણી રેડે કે ન રેડે, પણ તાજું દૂધ, તદ્દન દોહાતું દોહેલું દૂધ જોયું હોય તો એના પણ પાણીના અંશ છે, એમાં પાણી ભળેલું જ છે. તો એવી જ રીતે દેહ અને આત્મા ક્ષીર નીરના સંબંધની જેમ સાથે રહેલું છે. તાણાવાણાની પેઠે વણાઈ ગયેલું લાગે છે. એક જ આત્મા અસંખ્યાત આત્મ પ્રદેશને અવગાહીને રહેલું છે, છતાં પણ દેહ જુદો છે, આત્મા જુદો છે. એક જ ક્ષેત્રમાં, એક જ ખેતરમાં, એક જ ભૂમિ ઉપર બંને રહેલા છે, દેહ અને આત્મા, અને તેમ છતાં બંને તત્વ જુદા છે. તો દૂધને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનારું શરીર અને જીવ, એ બંને પણ જુદા હોય તો પછી બીજા બધા સગા, સ્નેહી, વાલા, સ્ત્રી, પુત્ર, પતિ વગેરે આખો પ વર્ગ, એટલે કે પફ બભમાં આપણે કહીએ છીએ તે કુટુંબ કબીલો, તે તો જીવથી જુદા હોય, એમાં નવાય શું? પોતાનું શરીર પણ પોતાના આત્માથી જુદું છે, તો પછી બીજા બધા સગા તો આમ દેખાય છે, સગા, મુમુક્ષુ, મિત્ર મંડળ, તે તો જુદા જ થયા ને. પોતે જુદો ને તે જુદા, એટલે કે આત્મા જુદા જ છે. સર્વજીવ આત્મા પણ સ્વસ્વભાવી છે. આત્મતત્વ બધામાં કોમન છે, સબસ્ટેન્શિયલી બધા સરખા છે, પણ ખરેખર જુઓ તો બધા જુદા છે. બેસનાર જુદા છે, સાંભળનાર જુદા છે, આપ જુદા છે, અહીંયા અમે જુદા છીએ, હું જુદા છે, તમે જુદા છો. એમ જે આપણે કહીએ છીએ, ઘરમાં જઈએ છીએ તો ઘરમાં દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ જ છે ને, ત્યાં જ આવી ગયું. દરેકનું વ્યક્તિત્વ જુદું, દરેક વ્યક્તિ જુદી, દરેકનું અસ્તિત્વ જુદું, તો દરેકનો ભાવ પણ જુદો, દરેક જુદું જ થયું, દરેક દ્રવ્ય જુદું જ થયું. તો પછી આટલો વિચાર કેમ નથી કરતા? આપણને પૂછે છે પદ્મનંદી મુનિ કે દૂધ પાણીની જેમ સાથે રહેલો દેહ અને આત્મા એકદમ તાણાવાણાની જેમ રહેલું હોવા છતાં બંને દ્રવ્ય જુદા છે. જળ અને ચેતન જુદા જ છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ અને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, જ્યારે સમજાય છે સમ્યક દૃષ્ટિપણે, ત્યારે ખબર પડી જાય છે કે હવે આ બંને દ્રવ્ય જુદા, દેહ તે દેહ, આત્મા તે આત્મા. અનુભવથી સમજાય છે કે આ દેહનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ, આ આત્માનો અનુભવ, આત્માના ઉપયોગનો અનુભવ તે જુદો જ છે. દેહ ને આત્મા, સૌભાગભાઈ લખે કે દન 8 થયા, દિવસ 8થી 2 ફટ જુદા દેખાય છે કે આ દેહ અને આત્મા. તો એવી જ દૃષ્ટિ કરવાની છે, તે અન્યત્વ ભાવના છે. આપણે 12 ભાવનાની પૂજામાં પણ ગાઈએ છીએ, जिन पूजा जुगते करो प्राणी, समकित गुण सहेलाणी रे, गायो 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 रे, કૃપાળુ દેવે ગાયો રે. પછી એમાં સરસ આવે છે, અન્યત ભાવના ભાવત સુંદર મરુદેવા શિવ વ્યાપી રે, ત્રિશલાનંદન ગૌતમ શિષ્યને કેવલ કમલા આપી રે. जिन पूजा जुगते करो प्राणी, समकित गुण सहेलाणी रे. અન્યત્વ ભાવનામાં એ મૂક્યું છે. ભરતજીના દૃષ્ટાંતથી આપણે વિચાર્યું હતું, અહીંયા મરુદેવા માતાને મૂક્યા છે અન્યત્વ ભાવનામાં. શું કામ? આ કાળમાં આદ્ય તીર્થંકર ઋષભદેવ પ્રભુ, એમના માતુશ્રી હાથીની અંબાડી ઉપર ઋષભદેવ પ્રભુના દર્શન કરવા જાય છે કે આને સર્વસંગ પરિત્યાગ કર્યો, 83 લાખ પૂર્વ મારી સાથે રહ્યા, જન્મ આપ્યો, અને પછી કેટલાય વર્ષોથી સર્વસંગ પરિત્યાગ કરીને કેવલ જ્ઞાન થવાનો, લેવાનો પુરુષાર્થ કરે છે. એને માં કે ઘરના કોઈ યાદ પણ નથી આવતા, વગેરે વગેરે. તો ઋષભદેવના હું દર્શન કરવા જાઉં
એ રડી રડીને મારો ઋષભ કહેતા ગળું રૂંધાઈ જાય, સુકાઈ ગયું, અને આંખો કેટલીક વખત એમ કહેવાય છે લખવામાં આવ્યું છે, વાંચવામાં આવ્યું છે કે આંખ પણ ગુમાવી. આંખ દર્શન ગુમાવ્યું કે ન ગુમાવ્યું, પણ રડી રડીને આંખ કંઈ ન જોઈ શકે એવી થઈ ગઈ, એટલી હદે થયું. તે મરુદેવા માતાને થાય છે કે ઋષભ અહીં આવતો નથી, પણ હવે હું તેના દર્શન કરી આવું. ત્યાં દેવદુંદુભી વાગે કેવળ જ્ઞાન થયું, અને બધાને ખબર પડી, અને મને ખબર નહીં તો કે ભગવાન થઈ ગયા, ખરેખર ભગવાન થઈ ગયા. દેવો પણ વંદન કરવા આવ્યા અને દર્શન કરવા જાય છે. તો મારો ઋષભ હતું ત્યાં સુધી આ ભાવના નહોતી ભાવી, પણ તેને તો કંઈ નથી, તે તો વિતરાગ, તે તો ભગવાન, તે તો પરમાત્મા, તેને કંઈ પડી નથી. ખરેખર ઘર છોડ્યું, સંસાર ત્યાગ્યો, ત્યારે જે ભાવ નથી આવ્યા તે મરુદેવા માતાને તે વખતે આવ્યા છે. ઋષભદેવ પ્રભુને દીક્ષા ધારણ કરતી વખતે, સર્વસંગ પરિત્યાગ વખતે ઉત્કૃષ્ટ ભાવ છે, વૈરાગ્યના ઉત્કૃષ્ટ હાથી ઉપર ઝૂલેલા છે અને દીક્ષા લે છે, અને તરત જ મનોપર્યોગ જ્ઞાન થાય છે. પછી કેવળ જ્ઞાન સુધીના પુરુષાર્થમાં પણ વૈરાગ્ય વર્ધમાન થતો જાય છે, પરમ વૈરાગ્ય થઈ જાય છે, ત્યારે તે પરમાત્મા તત્વને પામે છે. આ બાજુ મરુદેવા માતાને જ્યારે રજા આપેલી છે તે વખતે એવો ભાવ નથી, જે ભાવ હવે સ્ફુર્યો છે કે હું મારો કરું છું, એને કાંઈ પડી નથી. અને એવી ભાવનામાં, એટલે કે અન્યત્વ ભાવના ભાવી દીધી કે તે જુદો ને હું જુદું, મારું આત્મા જુદું, મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ. મારી પાસે ઋષભદેવ ભગવાન થઈ ગયા, એ દીકરો હતો, આજે દેવ ભગવાન છે, સનાતન દેવ, સર્વજ્ઞ દેવ થયું, તો એ પણ જુદો છે, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, કોઈનું નથી. અને અન્યત્વ ભાવના ભાવતા હાથીના હોદ્દા પર, હાથીની અંબાડીએ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. તે અન્યત્વ ભાવનાના જોરે કરી છે, અન્યત્વ ભાવનાના બળે કરી છે. તે મરુદેવા માતાને પણ વંદન છે. અને બીજું દૃષ્ટાંત આપ્યું તે ત્રિશૂલાનંદન ગૌતમ શિષ્યને, તેવું જ ગૌતમ પ્રભુને મહાવીર મારા ભગવાન, મારા સદગુરુદેવ, મારા સર્વજ્ઞ દેવ, 5 ભવની છેલ્લી સગાઈ હતી મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીને, અને તેમાં પણ શારીરિક સંબંધ પણ હતો, એટલે કે રથના સારથી હતા, તો એ કેમ ભૂલે, બોડીગાર્ડ હતા, અંગરક્ષક હતા. તો મહાવીર સ્વામીની કાયા, મહાવીર સ્વામીને ઊની આંચ ના આવવી જોઈએ કોઈ પણ પ્રકારે, એમ ઘણી બધી ખેવના કરી રક્ષણ કર્યું. અને મહાવીર પ્રભુ પ્રત્યે કોઈને કોઈ રીતે દીક્ષા પછી પણ રાગ રહ્યો જ રહ્યો, એ પ્રશસ્ત રાગ રહ્યો, ત્યાં સુધી કેવલ જ્ઞાન ન થયું. પણ મહાવીર સ્વામીનું નિર્વાણ થતાં વીર મૂકીને મને ચાલ્યા ગયા, નોધારો મૂક્યો, નિરાધાર મૂક્યો, અને હવે મારું શું થશે. અને મહાવીર સ્વામી આમ ચાલ્યા ગયા, છેલ્લે કહેવાય ન રહ્યા, આજ્ઞા ન આપી, અને જે આજ્ઞા આપી તે મને દૂર કાઢી મૂક્યો, વિયોગ સાલ્યો કે તું બીજાને પ્રતિબોધ કરવા જાય, અને પોતે એમ પણ ન કહ્યું કે તું આવશે ત્યારે હું હઈશ નહીં, વગેરે વગેરે. તો એને બહુ જ લાગી આવ્યું. વીર જ બોલે છે. વી ઉપર જેટલા વિશેષણ થાય, વિશેષણ શબ્દ ન જાણે ત્યારથી જ આવ્યો છે, એટલા વિશેષણ કરતાં એ વિલાપ કરતાં તદ્દન અન્યત્વ ભાવના આવી ગઈ કે તે મહાવીર જુદો અને ગૌતમ જુદો. કોઈ ગૌતમ નથી, કોઈ મહાવીર નથી, બધા આત્મા છે. તે પરમાત્મા થયો, હું અંતરાત્મા છું, મારે પરમાત્મા પદની કંઈક પ્રતીતિમાં કચાશ છે, તે આત્માના સ્વરૂપની પ્રતીતિમાં મને મારા શુદ્ધાત્મ દ્રવ્યની શ્રદ્ધામાં જ કંઈક કચાશ છે. કઈ તો કે મહાવીર પ્રભુ પ્રત્યેનો રાગનો અંશ હતો. અંશ માત્ર, અણુ માત્ર પણ રાગાદિક પરમાણુ હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન થઈ શકતું નથી, મોક્ષ થઈ શકતો નથી. અને એમ વિચાર કરતાં વી ઉપરથી અન્યત્વ ભાવના ભાવતા કેવલ જ્ઞાન પામ્યા. તો આ અન્યત્વ ભાવના. છઠ્ઠી ભાવના છે, આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતવવું, તે છઠ્ઠી અશુચિ ભાવના. અપવિત્ર દેહ જેમાં ટક્યા છીએ, રહ્યા છીએ, સાધન છે એટલે એને એટલું મહત્ત્વ આપ્યું છે, બાકી સાધન સિવાય એનું કાંઈ મહત્ત્વ નથી. અશુચિનો ભરેલો ભંડાર છે, ક્યાંય લેવા જોવા જવું પડે એમ નથી. આપણો અનુભવ છે કે શરીર કહેતા જ અશુચિનો ઢગલો, અશુચિનો મહેલ, અશુચિનું ઘર, અશુચિ સિવાય કાંઈ નથી. છતાં પૂતગલનો દેહ, અશુચિનો દેહ, એનાથી કલ્યાણ કરવાનું છે, એના મન વચન કાયાને ઉપયોગમાં લેવાના છે. આત્માનું માટેનું એ સાધન છે, એટલે આપણે એની થોડીક મરામત કરીએ છીએ, થોડીક સંભાળ લેવાની હા છે. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન વજોય જો. દેહ પ્રત્યે કાંઈ મૂર્છા નથી, ઈચ્છા નથી, આસક્તિ નથી, પરિગ્રહ નથી. એક છે એ સાધન છે, સત્સાધન માનીને કંઈ ને કંઈ કલ્યાણ કરી જવાનું છે. એ અશુચિ ભાવના વિશે પદ્મનંદી મુનિ કહે છે, તો
તથા શુચિરયમ કાયઃ કૃમિ ધાતુ મલાન્વિતઃ યથા તસ્યૈવ સંપર્કાદ અન્યત્ર અન્ય અપવિત્રતા સંપર્કાત અન્યત્ર અપી અપવિત્રતા. ક્ષુદ્ર જંતુ કે કોઈ પણ આત્મા રસ રુધિર આદિ 7 ધાતુ 7 ઉપધાતુ અને મળમૂત્ર યુક્ત શરીર એવું અપવિત્ર છે કે તેના જ સંબંધથી બીજી બધી વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે એવો શરીરના સ્વરૂપનો વિચાર કરવો. કે શરીરની અશુચિ અપવિત્રતાને કારણે તેના પર રાખેલા વસ્ત્ર આભરણ આભૂષણ પુષ્પમાળા ભગવાનને ચડાવાતી પુષ્પમાળા કે પોતે કદાચ પુષ્પ ધારણ કરે તો પણ તે બધું જ અપવિત્ર થઈ જાય છે. એટલે વસ્તુ મૂળમાં અપવિત્ર જ છે, અશુચિત છે, તો એ બીજાને પણ અપવિત્ર કરી દે છે. એટલે જેનાથી આત્મા બગાડે તેનો સંગ કરાય, જેનાથી આત્મા બગાડે તે સર્વ અશુચિ, જેનાથી આત્મા બગડે, આત્મા કોઈ દિવસ બગડે તો કે બગડે. રાગ દ્વેષ એ ભાવમલ છે. રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ બધી જ અશુચિ છે. મન પવિત્ર નથી. મનમાં જે કંઈ અવ્યવસ્થિતતા છે, અસમંજસતા છે, અશોભનીયતા છે, તે બધું જ અપવિત્ર છે. વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે, એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે. તો જ્યાં સુધી મન અવ્યવસ્થિત છે, સંકલ્પ વિકલ્પ છે, ત્યાં સુધી અશુચિ છે. તો અશુચિ ભાવના બંને રીતે ભાવવાની છે કે મારા આત્માને બગાડી દે એવા ભાવ મારે કરાય, દેહ ભાવ કરાય, લૌકિક ભાવ કરાય, સંસાર ભાવ કરાય. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે, અમે તમે લૌકિક ભાવે પ્રવર્તીશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? સૌભાગભાઈની લૌકિક એષણા ઈચ્છા માગણી હોય છે ત્યારે કૃપાળુદેવ જવાબ આપે છે. ટાઇટલમાં પત્રમાં મૂક્યું છે, મથાળે શીર્ષકમાં, કે તમે અમે લૌકિક ભાવે પ્રવર્તશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? તે આપણને બોધશે કે આપણે અશુચિ ભાવના ભાવીને આત્માને મલિન કરે, રાગ દ્વેષ વગેરે ભાવ મળશે તે અશુચિના પદાર્થોથી દૂર થઈ જવાનું છે, તે અશુચિ ભાવના. પછી 7મી ભાવના મૂકી છે, રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે એમ ચિંતવવું, તે 7મી આશ્રવ ભાવના. આ સ્રવ, આ બધી બાજુથી સ્રવ આપણા તરફ સ્રવે છે, તે એટલે કે વહેવ છે આપણા તરફ, પોતાના તરફ બધી બાજુથી કર્મનો ભાવ, કર્મનો પ્રવાહ સતત વયા કરે છે, તેનું નામ આશ્રવ. સમય સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે, તે આશ્રવ ભાવના. જ્યાં સુધી જ્ઞાન દશા નથી, સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી સમય સમયે અનંત કર્મનો વ્યવસાય, કેમ કે અનંતાનુબંધીની ચોકડીનો ક્ષય ઉપશમ થયો નથી એટલે અનંત કર્મ લાગ્યા જ કરે છે. એટલે સમ્યક દર્શન કે આત્મજ્ઞાનનું કેટલું મહાત્મ્ય છે, તે નથી ત્યાં સુધી અનંત કર્મનો ધંધો ચાલુ છે, રિટાયર્ડ થયા નથી, તો એ પોસાય નહીં. દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિથી બાહ્ય રીતે નિવૃત્ત થઈને ધર્મ ધ્યાન કરીએ તે જુદી વાત છે, તે સારી વાત છે. પણ જ્યાં સુધી આત્મા સંકલ્પ વિકલ્પ રૂપી નિવૃત્તિ નહીં લે, જ્યાં સુધી સમ્યક દર્શન નહીં કરે, આત્મજ્ઞાન લઈ લે, ત્યાં સુધી એ અનંત કર્મનો વ્યવસાય કયો છે. અનંત કર્મ બાંધતો જ જાય છે, સમય સમયે બાંધતો જાય છે. અત્યારે પણ બાંધી રહ્યા છીએ. ભલે શુભ ખાતામાં જતા હશે પણ બંધાઈ તો છે જ. તો આશ્રવ કેવી રીતે થાય છે? કર્મો શું કામ આવે છે? એના કારણ શું છે? કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના કારણ છે, આશ્રવના કારણ છે, આવવાના હેતુ છે. મૂળમાં મોટામાં મોટું, પહેલામાં પહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોવાથી જીવને કર્મ લાગ્યા કરે છે. પછી અવ્રત છે, પછખાણ નથી, કોઈ વ્રત નિયમ નથી એટલે પણ લાગે છે. પછી પ્રમાદ તો છે જ, સાથે જ છે. આપણને કોઈ પ્રમાદી કહે તો માની જ લેવું પડે. જ્યાં સુધી મોક્ષ નથી ગયા ત્યાં સુધી અંશે પણ પ્રમાદ છે. અપ્રમત્ત ગુણસ્થાન સુધી પ્રમાદ કહેવાય ને કહેવાય. ગુણસ્થાનકમાં પણ 6ઠું પ્રમત્ત ગુણસ્થાનક, તો પ્રમાદી જ છીએ. એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ આ બધા જ કર્મને આવવાના દ્વાર છે, માર્ગ છે. તો એ વિચારવું કે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે. કેવી રીતે ભગવાને જુદું મૂક્યું છે એટલે લખવું પડે, લેવું પડે છે કે રાગ, તો રાગમાં કઈ કઈ પ્રકૃતિ આવે? તો કે લોભની 4 પ્રકૃતિ, માયાની 4 પ્રકૃતિ, હાસ્ય, રતિ, અરતિ, એટલે 3 અને 3 વેદ, આ 13 પ્રકૃતિ રાગ ખાતે જાય છે. દ્વેષ, તો દ્વેષમાં 4 ક્રોધ, 4 માન, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ 12 પ્રકૃતિ આવી. એટલે કે ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ આ રીતે આવી ગઈ, તે રાગ દ્વેષમાં આવી. અને પછી લખ્યું છે તે અજ્ઞાન. અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન.
જીવનો જાણ કરવાનો સ્વભાવ છે, એટલે બધા પાસે જ્ઞાન તો છે, કોઈ પણ જીવ પાસે જ્ઞાન તો છે, પણ મિથ્યાત્વ હોવાથી તેને અજ્ઞાન કહ્યું જાય છે. જે સમયે મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થયું, એટલે જે અજ્ઞાન હતું, આજ સુધીનું જાણેલું બધું હતું, તે સમ્યક થયું. તે જ્ઞાન તો હતું જ, બહારથી નથી આવતું. પથ્થરની શિલામાંથી પ્રતિમાજી ઘડે છે તો બહારથી કાનના કાંક વગેરે આવતા નથી. તેમાં ને તેમાં એવું ઘડતરની કળા છે, સલાટ શિલ્પીની કળા છે, અને તેને કારણે બધો કચરો કાઢી નાખે છે, કોતરી નાખે છે, એટલે યથાસ્થિત આકાર થઈ જાય છે. તે પ્રમાણે આપણા પણ રાગ દ્વેષ અજ્ઞાનના ભાવો જાય, એમાં પણ અજ્ઞાન જાય એટલે તરત જ જ્ઞાન છે તે તો છે જ. મિથ્યાત્વ જાય છે એટલે જે કંઈ જાણેલું હતું, જ્ઞાન તો હતું જ, પણ અજ્ઞાન હતું મિથ્યાત્વ સહિત હોવાથી અજ્ઞાન કહેવાતું હતું, ગણાતું હતું. આ બાજુ મિથ્યાત્વ ગયું એટલે જે જાણેલું હતું તે બધું સમ્યક થઈ ગયું. વસ્તુ તો જ્યાં પડી છે ત્યાં જ પડી છે. ઉપરનું ઢાંકણું આવરણ મિથ્યાત્વ લઈ લીધું એટલે વસ્તુ જે હતી તેને તે છે, તે જ જોવાની છે, તે જ વાપરવાની છે, તે જ લેવાની છે. આ રીતે આત્મવસ્તુની વાત છે. એટલે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ વગેરે સર્વ આશ્રવ છે એમ ચિંતવવું, તે 7મી આશ્રવ ભાવના. 8મી સંવર ભાવના. જ્ઞાન ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવા કર્મ બાંધે નહીં એવી ચિંતવના કરવી, તે 8મી સંવર ભાવના. જો આવી રીતે કર્મ આવ્યા જ કરવાના હોય તો કેવી રીતે મોક્ષ થાય? જો કર્મ બંધ થયા જ કરે તો કોઈ કાળે તેની નિવૃત્તિ થાય નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન સંયમ ચારિત્ર વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. 6 પદના પત્રમાં રોજ બોલીએ છીએ. તો સંવર તત્વની પણ વાત મૂકી, સંવર ભાવનાની વાત મૂકી કે હે ભગવાન, અમે તો સંવર ભાવના ભાવીશું. કેવી રીતે? તો કે હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ, હોતા સો તો જલ ગયા ભિન્ન કયા નિજ દે, માત્ર દૃષ્ટિ કી ભૂલ હે ભૂલ ગયે ગતે. હવે સમ્યક દર્શન થયું, મિથ્યા દર્શન ગયું. તો આશ્રવ ભાવનામાંથી સંવર ભાવના માટે એ ભગવાન કર્મના આશ્રવને અમે રોકીશું, એ નિશ્ચયથી સંવર કહીએ છીએ. અને સંવરનું સાચું અનુષ્ઠાન શું છે, કેવી રીતે થાય છે? તો કે મન વચન કાયાના યોગ, અશુભની બદલે શુભમાં પ્રવર્તાવશું, અને શુભાશુભ છેદતા કરતાં ઉપજે મોક્ષ સ્વભાવ, એટલે મોક્ષ સ્વભાવ આત્મ સ્વભાવની સ્થિતિમાં રહીશું. એટલે કર્મો નવા આવતા અટકાવી દીધા, એનું નામ સંવર ભાવના. રોકવું, અટકાવવું, બારી અને બારણા ખોલવા માટે પણ છે અને બંધ રાખવા માટે પણ છે. આપણને હવા ઉજાસ જોઈએ છીએ તો ખોલીએ છીએ. જીવજંતુ વગેરે નથી જોઈતું, હવા ઉજાસ ઓછા જોઈએ છે, નથી જોઈતા, અવાજ વગેરે નથી જોઈતો, તો બારી બારણા બંધ કરીએ છીએ. અને વળી ચોર વગેરે કે કોઈ પણ અચાનક આવી ન જાય એટલા માટે પણ આપણે, કે કૂતરા બિલાડા ન આવી જાય એટલે બારણા બંધ રાખીએ છીએ. એવી જ રીતે કર્મને આવવા દેવા નથી જોઈતા નવા કર્મની હવા કે ઉજાસ. એટલે પછી જેમ બારી બારણા બંધ રાખીએ તેમ જ યાદ આવે કે એવા ભાવો કરીએ કે જેથી સંવર ભાવમાં રહીએ. એટલે કર્મોને આવતા અટકાવી દઈએ, મન વચન કાયાના યોગ એવી રીતે પ્રવર્તાવીએ કે જેથી કરીને સંવર થઈ જાય. મોહના જ જે કારણ છે, મોહના કારણને પલટાવી નાખીએ તો ત્યાં આશ્રવ જાય અને સંવર થાય. જે કારણ બંધના દેહ બંધનો પંથ. પછી બંધના કારણોની નિવૃત્તિ છે. જે કારણ બંધના છે તે કારણથી નિવર્તી જાય, પાછો વળી જાય, તે જ મોક્ષરૂપ થઈ જાય છે. અહીંયા મોહના જે કારણ છે, મોહ શું કામ થાય છે? તો કે મિથ્યાત્વ વડે મોહ થાય છે. તો કે મિથ્યાત્વ જતું રહે તો મોહના કારણ પલટાવી દીધા એટલે આશ્રવ જાય અને સંવર થાય. બહુ જ સુંદર પ્રભુશ્રીજીએ સમજાવ્યું તે અવળાનું સવડું કરવાનું છે. ઊંધો હાથ રાખે તો એને હથેળી કોઈ ન કે, ઊંધો હાથ કહેવાય. અને પછી સીધો કરે એટલે હથેળી કહેવાય, અને હથેળીમાં મોક્ષ છે એમ કહ્યું. એટલે અવળાનું સવડું કરવું તે સંવર ભાવના. 9મું નિર્જરા ભાવના. જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું, તે 9મી નિર્જરા ભાવના. જુઓ, પેલું જ માથું ઉતારી લીધું કૃપાળદેવે, જ્ઞાન સહિત ક્રિયા કરવી. એટલે પેલું જ્ઞાન લઈ આવવાનું છે. તો જ્ઞાન સ્વભાવ તો પોતાનો જ છે, પણ મિથ્યા દર્શન હતું ત્યાં સુધી જ્ઞાન સહિત ક્રિયા થઈ શકતી નથી. આત્મજ્ઞાન સહિત ક્રિયા થઈ શકતી નથી. શુદ્ધ ભાવ વડે ક્રિયા થઈ શકતી નથી. શુદ્ધ ઉપયોગપૂર્વક ક્રિયા થઈ શકતી નથી. જે કરવું જો કરે તો જ નિર્જરા છે. તપસા નિર્જરા ચ, તપથી નિર્જરા થાય છે. પણ તપ સમ્યક દર્શન સિવાયનું, સમ્યક દર્શન પહેલાંનું, સમ્યક દર્શન વિનાનું તપ તે બાળ તપ અને અજ્ઞાન તપ છે.
એ સમજી વિચારીને જાણી બૂજીને સકામ નિર્જરામાં લઈ જતું નથી, પણ આ બાજુથી સમજણ પણ છે, સમ્યક દર્શન પણ છે, અને આ બાજુથી જે કાંઈ ક્રિયા કરે છે મુખ્યપણે બાહ્ય તપ અને આભ્યંતર તપ, તો તે બધું જ સમ્યક છે અને નિર્જરા થાય છે. તો હવે નિર્જરા કરવા માટે, સકામ નિર્જરા કરવા માટે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન લેવું જોઈએ, આત્માની સમજ કરવી જોઈએ. જ્ઞાન શું અને ક્રિયા શું એ સમજવું જોઈએ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, તો જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. ક્રિયા તો કંઈ ને કંઈ કર્યા જ કરીએ છીએ, કોઈ પણ ક્રિયા કર્યા કરીએ છીએ, શરીરની, સંસારની, ઘરની, બહારની બધી. તો અનુષ્ઠાન ધર્મના કરે છે તો એ ધાર્મિક ક્રિયા છે. સામાયિક કરી, પૂજા કરી, ભક્તિ કરી, પ્રતિક્રમણ કર્યું, વંદના કરી વગેરે. તો એ ક્રિયામાં પણ જો જ્ઞાન સહિત છે, સમ્યક દર્શન સહિત છે, આત્મજ્ઞાનપૂર્વક છે, એમાં સીધી ભાષામાં કહું તો શુદ્ધ ભાવને શુદ્ધ ઉપયોગપૂર્વક કર્યું હોય, શુદ્ધના લક્ષ્ય કરે તો પણ તે નિર્જરા થાય છે, અને તે નવમી નિર્જરા ભાવના. અકામ નિર્જરા તો આપણે કરતા જ આવ્યા છીએ. સમય સમયે જેમ કર્મ બાંધીએ છીએ તેમ ઉદય પણ આવે છે. અત્યારે સારામાં સારા નિમિત્તમાં, શુભ નિમિત્ત વચ્ચે બેઠા છીએ, વસ્યા છીએ, સ્વાધ્યાય ભક્તિમાં ચિત્ત પરોવાયેલું છે, ઉપયોગ તેમાં જોડાયેલો છે. તે વખતે જૂના કર્મ બાંધ્યા હોય તેનો ઉદય તો ચાલુ જ છે, જેમ બંધ ચાલુ છે તેમ. તો એ ફળ તો આપે છે અને ફળ ખરી પણ જાય છે. એવું પાકું થઈ ગયું, એવું પાકું થઈ ગયું કે વૃક્ષ પરે પરે ફળ એક સેકન્ડ પણ રહેતું નથી, પાકું થાય છે, ખરી પડે છે. હવાનો ઝોકો આવે કે ન આવે, એનો ટાઈમ થયો, એનામાં પરિપક્વતા આવી, પાક્કું થઈ ગયું, એકદમ પાક્કું ખરી પડ્યું. એ જ ઉદય, એ જ ફળ. ક્યાંય ફળ શબ્દ જ છે. આ ઉદય પણ ફળ જ છે, અગાઉ કરેલા પુણ્ય ને પાપના ભાવોનું ફળ. તો એ ફળ આપણને મળ્યું, અને એ ફળ જ્યારે મળે છે તો અત્યારે આવા શુભ ભાવમાં બેઠા હોય ત્યારે એ જે કર્મ હતું, શુભાશુભ બંને, એમાં અશુભનું કાંઈ પણ હોય, પાપનું ફળ અત્યારે આવીને નિર્જરી ગયું, એ પાસ થઈ ગયું, એ જતું રહ્યું. આપણે નવો કર્મબંધ બાંધ્યો નહીં, એટલે કેટલાય કર્મ એ રીતે ખરી ગયા. કેવી સમજવા જેવી વાત. પ્રભુશ્રીજી કે અહો જીવો સત્સંગમાં આવ્યા છે તો કેટલા કર્મનો ખાત્મો બોલાવી દીધો, કેટલા કર્મ એણે કાઢી નાખ્યા, કાપી નાખ્યા. કેમ કે શુભ ભાવમાં બેઠા છે, સત્સંગમાં બેઠા છે, તો તે વખતે બીજા બધા ભાવો ઉદયમાં આવીને નિર્જરી ગયા, બીજા બધા ફળ નિર્જરી ગયા. એ વખતે બીજી કોઈ સાંસારિક ક્રિયા કરતા હોય, અશુભ ક્રિયા કરતા હોય, બીજા ભાવમાં હોઈએ, તો તે વખતે ઉદયમાં વધારો થયો. એ ફળ આવ્યું, પાક્યું, અને પાછું કોહવાતું, ગંધાતું, સડી જાય, પડી જાય, બગડી જાય, એવી રીતે આપણી પાસે આવીને આપણે એને વાપર્યું નહીં, જવા દીધું નહીં, તો પછી બગડી જાય છે. તેમ આપણે નવા ભાવો કરીને નવા કર્મ બાંધીએ. એટલા માટે જ તિથિ પાલન વગેરે છે કે જેટલું થાય તેટલા શુભ ભાવમાં, શુદ્ધ નિમિત્તમાં રહેવું અને એના આશ્રયે કલ્યાણ કરી જવું. 10મી ભાવના લોક સ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ સ્વરૂપ વિચારવું, તે 10મી લોક સ્વરૂપ ભાવના. લોક સ્વરૂપ ભાવનામાં પદ્મનંદી મુનિ કહે છે, લોક સર્વોપી સર્વત્ર સાપાય સ્થિતિ રધ્રુવ દુઃખકારી ઇતિ કર્તવ્યા મોક્ષ એવ મતિ સતામ. લોક સ્વરૂપ ભાવના તો બહુ જ નિરાંતે સવિસ્તર લીધેલી છે કે લોક શું અને લોકની ભાવના શું. તો કે આ બધો લોક સર્વત્ર વિનાશયુક્ત સ્થિતિ સહિત અનિત્ય અને દુઃખદાયી છે. એટલે વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી જોઈએ. જો આપણે વિવેક થવું હોય, હિતાહિત, સારું નરસું, શુભાશુભ અને સત્ય અસત્ય અને છેવટ જળ ચેતનનો વિવેક કરવો હોય તો પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં લગાવવી જોઈએ. કેવી રીતે? તો કે લોક તો આમ જ છે, લોકનું સ્વરૂપ તો આમ જ છે, અને લોક તો અનાદિ અનંતકાળથી છે અને વળી રહેવાનું છે. લોકમાં એવા અનંત છે જે શુભાશુભ ભાવ કર્યા કરવાના છે. તો લોકમાં આપણા જેવા બધા મોક્ષે જતા રહેશે તો ખાલી થઈ જાય, ખલાસ થઈ જાય. આપણા જેવાય જોઈએ ને, એવી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બલકે ઓન ધ કોન્ટ્રારી, લોક સ્વરૂપની ભાવના વિચારીને રસ્તો પકડી લેવા જેવો છે મોક્ષનો રસ્તો, કે આ લોકમાં મારે રહેવું નથી. લોકમાં જ ભલે સિદ્ધશીલ આવી હોય તો ત્યાં હું રહીશ, પણ મારે આની સાથે કાંઈ કામ નથી. આ લોકને ને મારે કોઈ સંબંધ નહીં. તો લોક સ્વરૂપ શું? વર્ણનાત્મક શૈલીથી તો વિચાર્યું હતું કે સાગર આવડા, નદી આવડી, દ્વીપ આવડા, ઉર્ધ્વલોક, અધોલોક વગેરે વગેરે. પણ ખરેખર લોક સ્વરૂપ ભાવના શું? તો કે 9 પ્રકારે આપણે વિચારીએ. પહેલો પ્રકાર છે નામલોક. નામલોક
આ લોકમાં જે કંઈ સાચા ખોટા સારા ખોટા નામ અપાયા છે, કોઈ પણ ચીજને, વસ્તુને, પદાર્થને, ક્ષેત્રને, ભૂમિને, કાંઈ પણ નામ એટલે નામ, તે બધું જ નામલોક કહેવાય. આટલી ભૂમિ, આટલી નદી, આટલા સાગર, આટલા પર્વત, આવડા, એ બધું છે, પણ નામથી જ ઓળખાણ થાય છે કે આને નદી કહેવાય, આને પર્વત, આને ડુંગર કહેવાય, આને દરિયો. તો એ બધું શું થયું? અને ઉર્ધ્વલોક, અધોલોક, તે બધું એનું નામ આવ્યું, નામ શબ્દનું આવ્યું, વ્યક્તિનું નામ એનાથી ઓળખાય છે. તેમ આ બધું લોકમાં જે કાંઈ રહેલું છે તેનું નામ, તે સર્વનામ લોક. બીજો છે સ્થાપના લોક. આ આખા લોકમાં જે આકાર જોઈએ, કંઈ પણ દેખાય છે એટલે પહેલું આકાર દેખાય છે. ત્રિકોણ છે, ગોળ છે, ચોરસ છે, લંબચોરસ છે, ઊભું છે, આડું છે, વગેરે, કે શંકુ આકાર છે. તો જે કાંઈ કૃત્રિમ કે અકૃત્રિમ આકાર છે, મેનમેડ છે, એ કૃત્રિમ આકાર કયા? ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, જે કાંઈ બનાવી શકીએ છીએ તે. તો વાદળના આકારને શું કહેવું? તો કે અકૃત્રિમ આકાર છે, શાશ્વત આકાર છે, એની મેળે જ થાય છે, એની મેળે જ વિખેરાય છે. વાદળાનો કોઈ આકાર કહી શકાતો નથી, કોઈ શબ્દમાં થઈ શકતું નથી, એટલે અકૃત્રિમ આકાર. સ્વાભાવિક કેટલાક શાશ્વત ચૈત્યો છે, જીન મંદિર છે, જીન બિંબ છે, તો એના પણ આકાર રહેલા છે. તો કૃત્રિમ અકૃત્રિમ આકારો જે કંઈ છે તે બધા જ સ્થાપના લોક કહેવાય છે. એ સ્થાપેલું છે. આને મૂર્તિ કહેવાય, આને પ્રતિમાજી કહેવાય, આ ચિત્રપટજી છે, આ સાપડો, આવા આકારનું હોય તેને સાપડો કહેવાય, આવું હોય તેને ઠવણી કહેવાય, આ સ્થાપનાજી કહેવાય. આ બધું શું છે? તો કે તે કૃત્રિમ અકૃત્રિમ આકારવાળી જ આખો લોકમાં છે. પહેલી જ નજર પડે છે એટલે કલર દેખાય અને બીજું દેખાય, સાથે સાથે આકાર દેખાય, વસ્તુનો શેપ, તે આકાર લોક એટલે સ્થાપના લોક છે. ત્રીજું છે તે દ્રવ્ય લોક છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ 6 દ્રવ્ય, ષટ દ્રવ્યાત્મક જગત છે. આ 6 દ્રવ્ય સિવાય 7મું દ્રવ્ય હોય તો લાવો. આ 6 મૂળ દ્રવ્યો છે તે જેમાં રહેલા છે તે દ્રવ્ય લોક. એનું નામ જ દ્રવ્ય. જે દ્રવ્યા કરે છે, જે ગુણમાં અને પર્યાયમાં દ્રવ્યા કરે છે, તેનું નામ દ્રવ્ય. દ્રવ્ય એટલે અહીંયા પૈસો, લક્ષ્મી ભૂલી જવાનું છે. દ્રવ્ય એટલે સ્થૂળ દૃષ્ટિએ તે ભૂલી જવાનું છે. અહીંયા દ્રવ્ય એટલે દ્રવ્ય, સબસ્ટન્સ, પદાર્થ છે તે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્ય છે. તો આ 6 દ્રવ્ય જેમાં રહેલા છે તે દ્રવ્ય લોક. લોકની સાચામાં સાચી, જૂની જાણીતી, પહેલી નજરે કહેવી પડે, અનિવાર્યપણે કહેવાઈ જાય તે આ વ્યાખ્યા છે કે જ્યાં 6 લોક દેખવામાં, 6 દ્રવ્ય જોવામાં આવે છે, દેખવામાં આવે છે, રહેલા છે, માટે દેખાય છે, હોઈ શકે છે, તેનું નામ લોક, તેનું નામ દ્રવ્ય લોક. ષટ દ્રવ્યાત્મક જગત કહીએ છીએ ત્યારે શું? આ 6 દ્રવ્ય જ રહેલા છે, બીજું કાંઈ નથી. જીવ કહેતા અનંત આત્મા આવી ગયા. ધર્માસ્તિકાય આવ્યું, ગતિ આપવામાં મદદ કરે. અધર્માસ્તિકાય આવ્યું, સ્થિતિ આપવામાં મદદ કરે. આકાશાસ્તિકાય આવ્યું, આકાશ, જગ્યા, અવકાશ આપવામાં મદદ કરે છે. કાળ, વર્તના પર્યાય છે. તો બાકી શું રહ્યું? પૂતગલ દ્રવ્ય, એની જ માથાકૂટ છે, એની જ કડાકૂટ છે. દેહને આત્માના ઝઘડામાં તે પૂતગલ જ વૈરેડું થઈને બેઠું છે. પોતે એવા ભાવ કરે છે માટે, બાકી મિત્ર પણ થાય છે. તો દેહ અને પૂતગલ તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે લક્ષણ છે, ગુણ છે, તે પૂતગલ. એટલે આ 6 દ્રવ્યવાળું જે કંઈ છે તે દ્રવ્ય લોક. પછી છે ક્ષેત્રલોક. ક્યાં આવેલું છે? નીચે, વચ્ચે ને ઊંચે રહેલું આ પ્રદેશયુક્ત આકાશ કે અવકાશ, તેનું નામ ક્ષેત્રલોક. ઉર્ધ્વલોક, અધોલોક, તીર્છોલોક કહીએ છીએ. તો ઊંચે, નીચે ને વચ્ચે જે કંઈ રહેલું છે, અવકાશ છે, આકાશ છે, તેનું નામ ક્ષેત્રલોક છે. 5મું કહીએ છીએ કે દ્રવ્ય, ગુણ, પર્યાયને આકૃતિ, આગા, આકાર વગેરેથી દર્શાવવા તે ચિહ્નલોક છે. પેલા આકારની વાત આવી હતી, અહીંયા ચિહ્નલોક કહ્યું કે દ્રવ્ય, ગુણ, પર્યાય તો છે, પણ એને આકૃતિ, આકાર વગેરેથી દર્શાવવા. કોઈ પણ દ્રવ્યને, ધારો કે આત્મા, તો મનુષ્ય ગતિના, નરકના, દેવના, તિર્યંશના, તો કાંઈક તો આકાર છે જ. પશુ પંખી કહીએ તો ગાયનું ચિત્ર દોરીએ, અગર તો બતાવીએ, અગર વાત કરીએ. એવી રીતે કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય અને કોઈ પણ પર્યાય, તો એને જે રીતે દર્શાવી શકાય છે તે ચિહ્નલોક છે. આત્માની વાત કરતા હોઈએ તો દર્શાવી શકાતું ન હોય, એટલે કે રીતસર ચિત્રી ન શકાય, પણ જ્ઞાન ગુણ, દર્શન ગુણ, અવ્યાભાત ગુણ, અવગાહનત્વ, એ બધું વર્ણન ક્યાં જાય? તો કે એ બધું વર્ણન આવે તે ચિહ્નલોકમાં આવ્યું. પછી 6થું કયું કે સર્વ સંસારી જીવોને કર્મના ઉદયરૂપ કશાય, તે કશાય લોક. આ બધા જીવો કરે છે શું બેઠા બેઠા કે રહ્યા? તો કે શુભાશુભ ભાવ, એટલે કર્મનો ઉદય આવે છે, પહેલાં બંધાય છે, પછી એનો પરિણામ આપવા માટે તૈયાર થાય છે, ફળ આવે છે, એટલે ઉદય. તો કે એ જે કશાય છે તે કશાય લોક.
લોક શેનો ભરેલો છે તો કે અનંતા જીવો, અનંતી વસ્તુ, અને એ બધા જે ભાવ કરે છે તે અનંતા ભાવ કે જાય ક્યાં? તો સર્વજ્ઞના જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય લઈએ તો ભાવ પણ લઈ લીધા. દ્રવ્ય તો છે, આપણું અસ્તિત્વ સ્વીકાર્યું તો કે તમારા ભાવ ક્યાં જાય? તો કે આપણામાં પણ લખવું તો પડે ને. કશાય લોક 8 પ્રકારે આત્માનું વર્ણન મૂક્યું તો એમાં જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા, દર્શનાત્મા, વીર્યાત્મા, કશાયાત્મા શબ્દ લખવો પડ્યો. જ્યાં સુધી મોક્ષે જતો નથી, જ્યાં સુધી અકશાયી પણ આવતું નથી, ત્યાં સુધીના બધા જીવોનો ભાવ તે કશાય ભાવ, તે કશાય ભાવને પણ સ્થાન આપી દીધું છે. જુઓ, સર્વજ્ઞના જ્ઞાનમાં કાંઈ બાકાત નથી. આ લોકમાં બીજી બધું વસ્તુ લીધી તો આપણને વ્યક્તિ તરીકે, આત્મા તરીકે ગણી લીધા તો એમ નહીં, એ તો તમે આવ્યા દ્રવ્ય તરીકે, તમારા ભાવ પણ જુદા, એટલે ભાવ લોક અહીંયા મૂક્યું, કશાય લોક મૂક્યું. 6 કશાય લોક. હવે 7મો તે ભાવલોક. ભવલોક તે કેવી રીતે છે તો કે દેવ, નરક, તિર્યંશ અને મનુષ્ય એ 4 ગતિના જીવો થાય છે તે ભવલોક. આ બધા જીવો ગયા ક્યાં? કેવી રીતે વસ્તી ગણતરી કરવી, કયા ખાતામાં મૂકવા? તો કે નરકમાં જે રહ્યા તે નારક, દેવગતિમાં ગયા તે દેવો, દેવ અને દેવી, મનુષ્ય ગતિમાં છે તે મનુષ્ય મનુષ્યાની, તિર્યંશ ગતિમાં છે તે તિર્યંશ તિર્યંશાની, એટલે એ બધું મૂક્યું તે ભવલોક કહેવાય. પછી 8મું મૂક્યું છે તે ભાવલોક, કે બધા એક સરખા ભાવ થોડા કરે છે. કોઈ તીવ્ર કરે છે, કોઈ મંદ કરે છે, કોઈ ઓછા કરે છે, કોઈ વધારે કરે છે, કોઈ નાનો કરે છે, કોઈ મોટો કરે છે. તો તે તીવ્ર, મંદ, ઓછું, વધતું, રાગ, દ્વેષ જે કાંઈ કરે છે તે ભાવલોક. અને 9મું છેલ્લું મૂક્યું છે પર્યાય લોક, તે 4 પ્રકારે પાછું છે. દ્રવ્ય, ગુણ, ભવ, ભાવ કાંઈ બાકી રાખ્યું નથી. છેલ્લે બાકી રહી જતું હતું પર્યાય લોક. એ તો ખાસ સમજવાનું છે. તો એ 4 પ્રકાર છે. એમાં પહેલું મૂક્યું છે કે દ્રવ્ય ગુણ, કે જીવના જ્ઞાનાદિ ગુણ છે, દર્શનાદિ ગુણ છે, બીજા પણ અનંત ગુણ છે, મુખ્ય 4 ગુણ છે, વગેરે વગેરે. પૂતગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તેને જ પૂતગલ કહેવાય છે. ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે, અધર્માસ્તિકાય સ્થિતિમાં મદદ કરે, વગેરે વગેરે. અને બીજા પણ આકાશાસ્તિકાય અવકાશ આપવાનો ગુણ છે, અને કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક વિશેષ ગુણ છે. 6 સામાન્ય ગુણ છે, બીજા વિશેષ છે. એ બધું જ, અને એનું જે વિશ્લેષણ હોય તે દ્રવ્ય ગુણ. પર્યાયના ભેદમાં પર્યાય લોકમાં દ્રવ્ય ગુણ મૂક્યા છે, કેમ કે સમય સમયે પરિવર્તન થાય છે, પલટન પામે છે, એટલે પર્યાય લોક તો કહેવું જ પડે. પર્યાય એટલે બી જવા જેવી વાત નથી, ડરી જવા જેવી વાત નથી. સમય સમયનું પલટન, નર્તન, પરિવર્તન, તેનું નામ પર્યાય. કેટલી સહેલી વાત છે. આપણે પણ પરિણમી રહ્યા છીએ. લાકડું, જળ, ટેબલ, ખુરશી, બધી જ વસ્તુ જળ છે, એ પણ જળ ભાવે પરિણમી રહ્યું છે. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે. આ લાકડું એની છાલ પરથી 100 વર્ષનું છે એમ કહીએ છીએ તો પરિણામન જ છે ને. છાલમાં એવું કંઈક વમળ, વર્તુળ થાય છે કે જેને આધારે, એ રેખાંકનને આધારે કહી શકીએ આટલા વર્ષ જૂનું, આટલા વર્ષ જૂનું. આપણું બધું બર્થ રેકોર્ડ હોય અથવા ખબર હોય, લખ્યું હોય, એટલે કહીએ કે આ 2 દિવસ જૂનું, આ 2 દિવસનું બાળક, આ 12 વર્ષના, આ 50 વર્ષના, 70 વર્ષના, 90 વર્ષના વગેરે. તો એ રીતે દ્રવ્ય ગુણની વાત છે. પછી ક્ષેત્ર પર્યાય, કે નરક ભૂમિ એટલે તરત નરકનું ચિત્રતા દોષ થાય. પછી અધોલોક, મૃત્યુલોક, સાપલોક, નાગલોક એટલે નાગલોકને બધા નાગ દેખાય. એવી રીતે જંબુદ્વીપ એટલે 1 લાખ યોજનનો લાંબો, પોળો, ઊંડો એમ દેખાય. મેરુ પર્વત એટલે મેરુ પર્વત કેવો એની વાત આવે. લવણ સમુદ્ર એ કેવો. દેવના વિમાન કેવા હોય એટલે દેવ વિમાન કેટલા છે? 84,97,023 વિમાન છે. એ દેવ વિમાનની સંખ્યા નક્કી જ છે, એમાં વધઘટ થાય નહીં, રિપેર કરાવવાનું આવે નહીં, એમ જ હોય. તો એ 84,97,023 દેવ વિમાન તો એક ક્ષેત્ર પર્યાય થઈ. એ ક્યાં હોય? તો એ વર્ણન આવી ગયું કે આટલા આ લોકમાં હોય, આટલા તે લોકમાં હોય, આટલા દેવલોકમાં હોય. એવી જ રીતે આ બધું વર્ણન છે તે ક્ષેત્ર પર્યાયમાં જાય. ત્યાર પછી ભાવાનું ભાવ, ભાવ વત્તા અનુભવ, કે આયુષ્યના જે કંઈ ભેદ પડે છે કે મનુષ્ય ગતિમાં કેટલી વાર રહેવાનું, ક્યાં આવ્યું, એ વસ્તુ ક્યાં આવી, તો કે જઘન્ય આટલું, મધ્યમ આટલું ને ઉત્કૃષ્ટ આટલું. કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવે જઘન્ય કેટલું જીવવાનું છે, મધ્યમ કેટલું જીવી શકે, ઉત્કૃષ્ટ કેટલું હોય, તે ભાવ અનુભવ તેનું નામ છે. ત્યાર પછી છેલ્લું છે તે ભાવ પરિણામ, કે પૂર્વ કર્મ છોડવા અને નવીન કર્મ ગ્રહણ કરી શકે તેવા જીવ. પૂર્વ કર્મ જે છે તેની નિર્જરા કરી શકીએ છીએ, છોડી દઈ શકીએ છીએ. એવી જ રીતે નવા કર્મો બાંધી પણ શકીએ છીએ, સક્ષમ છીએ. એમાં તો ભગવાનને કહીએ અમે બરાબર શુરવીર છીએ,
તો જે જીવનો સ્વભાવ છે કે પૂર્વ છોડી શકે છે, નવા ગ્રહણ કરી શકે છે, એવા જીવના અસંખ્યાત લોક પ્રમાણ શુભાશુભ ભાવ થઈ શકે છે. તે ક્યાં જાય તો કે ભાવ અને પરિણામમાં. ફરીથી 9 પ્રકારે લોક સ્વરૂપની ભાવના વિચારી, તેમાં 9મું ભાવ પરિણામ, 9મું પર્યાયલોકનો ABCDમાં D વિભાગ છેલ્લો કરીએ તો ભાવ પરિણામ. અને ભાવ પરિણામ એટલે સાદી ભાષામાં જીવના ભાવ, શુભાશુભ ભાવ. પૂર્વ કર્મ છોડવા માટે અને નવીન કર્મ, નવીન ભાવ, નવા કર્મ ગ્રહણ કરી શકે છે, એના માટે જે સક્ષમ છે તેવા જીવને અસંખ્યાત પ્રમાણ આ લોકમાં રહેલા છે. આ લોક આવડો મોટો છે, એમાં અસંખ્યાત લોક પ્રમાણ અંતરાઈ રહેલા છે. એમાં આપણે કહીએ છીએ અસંખ્યાત લોક પ્રમાણ સંયમ સ્થાન રહેલા છે, સંયમ વિશુદ્ધિના સ્થાન રહેલા છે એમ કહીએ છીએ. તો આ બધું ભાવ પરિણામમાં જાય. સાદી ભાષામાં ભાવ પરિણામ. પ્રભુ શ્રીજીના બોધમાં, ઉપદેશામૃતજીમાં વારંવાર આવે, એક ભાવ બીજું પરિણામ. બસ આખરે તો ભાવ પરિણામ ઉપર છે. ભાવ અને પરિણામ, ભાવ અને પરિણામ, તે જ ભાવ પરિણામની વાત આપણે કહીએ છીએ. આ પર્યાય લોક છે. આ બધું પર્યાયમાં થાય છે. હું તો શુદ્ધ દ્રવ્ય, મારો શુદ્ધ ઉપયોગ, મારો શુદ્ધ ભાવ, મને તે જ ઘટે છાજે શોભે. આ બધું પર્યાયમાં, પર તે પર, મારું નહીં, હું મોક્ષમયી છું તેવી ભાવના અહીંયા પણ રાખવાની છે. તે લોક સ્વરૂપ ભાવના કે લોકમાં મારું શું અસ્તિત્વ, આત્મા હોવાથી મારું ઘણું મહત્ત્વ, પણ પછી તો એને મોક્ષે લઈ જાઉં તો જ મેં સાર્થક કર્યું કહેવાય, બાકી નહીં. આ લોકમાં રહેવું નથી. નામલોક, સ્થાપના લોક, દ્રવ્યલોક, ભાવલોક, ભવલોક કોઈમાં રહેવું નથી. ત્યાર પછીની 11મી ભાવના છે સંસારમાં ભણતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વાહ સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવીરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે. એવી ચિંતવના તે 11મી બોધ દુર્લભ ભાવના. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ તો મોક્ષ, એમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ તો બોધિ દુર્લભ એટલે કે બોધ સમ્યક દર્શન. બોધ કહેતા બીજું કાંઈ નહીં, આત્મજ્ઞાન, સમ્યક દર્શન. તો સંસારમાં ભમતા આટલી બધી ભાવનાનો વિચાર કરતાં થાય કે હો હજુ લોક સ્વરૂપ ભાવના 10મી સુધી આવી ગયા તો પણ સમ્યક દર્શન પામ્યા નહીં કે પામ્યા નથી. એક ભાવનાથી મોક્ષ થઈ જવો જોઈએ, એની બદલે કેમ નથી થયું તો કે સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ જ છે. અને માનો કે સંકિત પ્રાપ્ત થઈ ગયું તો સમ્યક જ્ઞાન તો થયું, પણ સમ્યક ચારિત્ર માટેનો ધર્મ પણ મુશ્કેલ છે, એટલે કે એનો પુરુષાર્થ પણ વિકટ છે. ચોથા ગુણસ્થાનકે આવે તેથી 14મે જઈ શકાતું નથી. 14મે આવે તે જ જઈ શકે છે, પણ ચોથાથી 13મા 14મા સુધીની યાત્રા બાકી છે, સત્પુરુષાર્થ બાકી છે, તો તે પણ દુર્લભ છે. મનુષ્યત્વ મળવું, ધર્મની શ્રુતિ શ્રવણ થવું, ધર્મની રુચિ થવી, અને પછી જે સંયમ ફોરવવો, જે વીર્ય પ્રગટાવવું, જે પુરુષાર્થ કરવો તે પરમ દુર્લભ છે. એટલા માટે શ્રદ્ધા પરમ દુર્લભા કીધી. પંચકલ્યાણક, જિનેન્દ્ર પંચકલ્યાણકમાં પણ ગાઈએ, દુર્લભ વિવેક વિનાન કબહુ પરમ ધર્મ વિશે રમ્યો. છેલ્લે લગભગ આવે છે દુર્લભ વિવેક વિનાન કબહુ, હું ક્યારેય આ વિવેકને પ્રાપ્ત થયો નથી, એટલે મને પરમ ધર્મ કે મોક્ષ પ્રાપ્ત થયો નથી. આ વિવેક એટલે સમ્યક દર્શન, આત્મજ્ઞાન, તે પહેલાંય દુર્લભ હતો, આજે દુર્લભ છે, વધારે દુર્લભ છે. તો ત્યાં શ્રદ્ધા પરમ દુર્લભા. તો બોધિ દુર્લભ ભાવના કે સમ્યક દર્શન દુર્લભ છે, પણ સુલભ થઈ શકે છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તે પરમ કૃપાળદેવના ટંકોત્કીર્ણ વચન છે. આજ સુધી નથી કર્યું, પણ હવે આ ભવે તો સમ્યક દર્શન લઈને જ જવું, તે બોધિ દુર્લભ ભાવના. અને 12મી ભાવના છે, એને પ્રાપ્ત કેવી રીતે કરવું તો ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના. જન ધર્મ કહી કર્મ ઉપાર્જી મઠ ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. એટલે હવે આપણને એવા ગુરુ, એવા ભગવાન, એનું શ્રવણ બધું મળ્યું છે, તો આપણી પાસે ધર્મ દુર્લભ ભાવના ભાવવાનું રહેતું નથી. આપણે આટલું માની લીધું તો ધર્મ દુર્લભ ભાવના મનાવી લીધી કે ધર્મ દુર્લભ હતો, પણ હવે અમારા માટે નથી. કૃપાળદેવે કીધું કે બીજે પરમાર્થ માગવા જવું નહીં પડે, મોક્ષ માગવા જવું નહીં પડે, બીજે નહીં જવું પડે, બીજેથી નહીં, અમ થકી. અને વળી 170મા પત્રમાં કહી દીધું કે સૂત્ર અને તેના પડખા બધાય જણાયા છે. સૂત્ર કહેતા સિદ્ધાંત શાસ્ત્ર
અમે જે કહીએ છીએ તે રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે કહીએ છીએ, માટે તે શાસ્ત્ર જ છે, તે જીનાગમ જ છે, તેમ પરમ કૃપાળદેવે પોતે કહી દીધું છે. આપણે ક્યાંય શોધવા ઢૂંઢવા જવું પડે એવું નથી. ખોજ પૂરી થઈ છે. અનંતકાળની ખોજ આ ભવે આપણી આ રીતે આ અપેક્ષાએ પૂરી થઈ છે. અંતમાં આ 12 ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સત્પુરુષો ઉત્તમ પદને પામે છે અને પામશે. તે જ વસ્તુ પદ્મનંદી મુનિશ્રી જણાવે છે. અનુપ્રેક્ષા ઇમાહા સદ્ભિઃ સર્વદા હૃદયે ધૃતાઃ કુર્વતે તત્પરમ પુણ્યમ હેતુર્યત સ્વર્ગ મોક્ષ યોગો. સજ્જનો દ્વારા સદા હૃદયમાં ધારણ કરવામાં આવતી આ 12 અનુપ્રેક્ષાઓ ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન કરે છે, જે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય છે. આ ભવા વર્તે પૂર્વમાં જે ભાવના ભાવી નહીં, ભવનાશ અર્થે ભાવો એ જે ભાવી તે ભાવું નહીં. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ નારાયણ.